એક આજે જે સમાચાર ઇનફેક્ટ જોઈ રહ્યા છીએ અદાની ગ્રુપ દ્વારા એક ખાસ કરીને જે ક્લેરિફિકેશન છે, આમ તો કદાચ આ ગ્રુપ પર તમે સલાહ નહીં આપી શકો, એની સાથે ઇન્ડિગો પણ મારે સમજવું છે એટલા માટે, કારણ કે જે ગઈકાલે એરલાઇન લોન્ચ કરવાના મીડિયામાં સમાચાર હતા એમનું એક તો એમણે ખંડન કર્યું છે. સાથે આજે ઇન્ડિગો એટલા માટે આપણે ફોકસમાં રાખવાનું છે, આ સમાચારને લીધે તો રહેશે અને ઇન્ડિગો નંબર્સને લીધે પણ એક રાખીશું. અહીંયા જે એક અસર આપણે જોઈ રહ્યા છીએ, કાચા તેલ અને રૂપિયાની જે નરમાશ છે એની ક્લિયર Q1 પરફોર્મન્સમાં ઇન્ડિગોમાં એક અસર જોવા મળી છે. અને ઇનફેક્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે બીજા ત્રિમાસિકમાં પણ સામાન્યથી ખરાબ પરિસ્થિતિ રહેવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. 20% આવક વધી છતાં પણ 382 કરોડની ખોટ છે. જેટ ફ્યુઅલ ખર્ચ 86% વધ્યો. તો ઓવરઓલ આજે સમાચાર ગ્રુપ દ્વારા જે ક્લેરિફિકેશન છે ઓવરઓલ એના પર કોઈ સલાહ આપી શકો અને ઇન્ડિગો સમજીએ. તો પહેલા તો ચાંદની મેં દર વખતે એક વાત સામે રાખી છે કે જ્યારે બી સૂત્રના આધાર પર કોઈ બી સમાચાર હોય તો એની પર અખંડ સત્ય છે એમ માનીને તમે કોઈ જાતના સોદા ન કરો. જ્યાં સુધી કંપનીના મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટીકરણ અને ટિપ્પણીઓ ના આવે ત્યાં સુધી એ બધી અફવાઓ પર તમારે ભરોસો ન કરવો, કારણ કે ખાલી ખોટા તમે એક ખરાબ પરિસ્થિતિમાં તમે ફસાઈ જશો. ભલે કંપની તરફથી સ્પષ્ટીકરણ આવી જાય, ટિપ્પણીઓ આવી જાય, ભલે તમને 2-3-4% ઉપર લેવા મળે, પણ સ્પષ્ટીકરણ આવી જાય પછી તમે અફવાઓ પર અને સૂત્ર તરફથી જે સમાચારો છે એને અખંડ સત્ય માનીને તમે સોદા કરશો તો મારા ખ્યાલથી પરિસ્થિતિ તમને એ જ રીતે સામ દામ દંડ ભેટ આપશે. જ્યાં સુધી ઉડાન ક્ષેત્રનો પ્રશ્ન છે ચાંદની, તો મારા ખ્યાલથી મારું આમ વ્યક્તિગત મારી ટિપ્પણી છે કે ઘણા બધા લોકોનો સમાવેશ થઈ શકે ઉડાન ક્ષેત્રમાં જ્યાં સુધી નવી એરલાઇન્સનો પ્રશ્ન છે. આપણે જોયું છે છેલ્લા વર્ષમાં મારા ખ્યાલથી 3 કે 4 નવી રિજનલ એરલાઇન્સ શરૂ થઈ છે. અડાનીની વાતો આની પહેલા બી હતી કે અડાની સમૂહ કદાચ ઉડાન ક્ષેત્રમાં આવશે અને પોતાની એરલાઇન્સ ચાલુ કરવાની વગેરે વગેરે, પણ એમની તરફથી એવી કોઈ ટિપ્પણી આવી નથી. અને જે રીતના ઉડાન 1, ઉડાન 2 ની તહેત સરકારની તરફથી જે યોજના છે, રિજનલ કનેક્ટિવિટી બહુ જ ઉપરની તરફ સારી રીતે સુધરી છે. નવા એરપોર્ટ ચાલુ થયા છે અને આવનારા ભવિષ્યમાં બી કનેક્ટિવિટીને લઈને ઘણા બધા નવા એરપોર્ટ્સ, રિજનલ કનેક્ટિવિટી ખાસ ચાંદની આવવાની શક્યતા છે, જેના કારણે એરલાઇન કંપનીઓને ફાયદો મળશે, માર્કેટ શેર વધશે, એમના જે રૂટ્સ છે, ડેસ્ટિનેશન્સ છે, ફ્લાઇટ્સ છે, એ બધા વધશે. જ્યાં સુધી પ્રશ્ન ઇન્ટરગ્લોબ એવિએશનનો છે, ઇન્ડિગોનો, તો પાયાના મતે ડિસ્ક્લોઝર આપી દઈએ ચાંદી કે અહીંયા પણ ખરીદારીની ભલામણ છે. આપણા દેશની સૌથી મોટી એરલાઇન છે, બહુ જ મોટી સંખ્યામાં એમની પાસે એરક્રાફ્ટ છે, ફ્લીટ છે. લાભ સૌ પ્રથમ જો કોઈ ઉડાન ક્ષેત્રની કંપનીને મળશે તો ઇન્ટરગ્લોબ એવિએશનને મળશે. પણ કાચા તેલના ભાવ, એટીએફના ભાવ અને આજે રૂપિયામાં વધઘટ થઈ છે એને લઈને જે પરિસ્થિતિ ઉભરીને આવી છે પરિણામમાં, એ નિરાશાજનક છે. પણ આપણે એ બી ન ભૂલવું જોઈએ ચાંદી કે થોડા મહિનાઓ પહેલા, લગભગ 7 મહિના પહેલા, ગયા વર્ષે ડિસેમ્બરમાં જે પરિસ્થિતિ નકારાત્મક ઊભી થયેલી ઇન્ટરગ્લોબ તરફથી ઉડાનો રદ કરીને, એની બી ભરપાઈ મારા ખ્યાલથી કંપની ભોગવી રહી છે હજુ બી. એ વખતે તમને યાદ હશે તો મારા ખ્યાલથી બહુ જ નીચેની સપાટી આપણે જોયેલી, લગભગ 4,000 કે 4,000ની નીચે ગયેલો, જો મને બરાબર યાદ કરતો. એટલે પછી ત્યાંથી રિકવરી બી આવી છે ચાંદની. એટલે અને એક મારી દર વખતે હું એક ભલામણ કરું છું ચાંદની કે 1 કે 2 ત્રિમાસિકમાં જો કોઈ કંપનીના પરિણામ ખરાબ આવે તો એ 2 કે 2 ત્રિમાસિકના પરિણામ એક માપદંડ તમારે લઈને તમારી લાંબા ગાળાની વિચારધારામાં, રોકાણની વિચારધારામાં કોઈ મોટા પરિવર્તન ન કરવા. કોઈ બી ક્ષેત્રની કેટલી બી મોટી, નાની કે મિડ કેપ કંપની હોય, પરિસ્થિતિ અમુક કારણોને લઈને નકારાત્મક બની શકે છે, પણ તમે લાંબા ગાળાની જો તમે વિચારધારા રાખતા હો તો મારું મત છે કે તમે કોઈ મોટા પરિવર્તન ન કરો. ખરીદારીની ભલામણ છે, પરિણામના કારણે અને આજે જે બજારના સંકેતો છે એને લઈને જો નીચલી સપાટી અહીંયા જોવા મળે તમને ઇન્ટરગ્લોબમાં, તો લાભ લઈને નવું રોકાણ કરવું હોય તો એ બી કરી શકો છો. અને જો તમે ઉપરની સપાટી પર લીધી હોય, રોકાણ લાયક મૂડી હોય લાંબા ગાળા માટે,
તો તમે બીજા ઉમેર બી કરી શકો છો, એટલે જોડી શકો છો. યુ કેન એડ ઓન ડિપ્સ. તો ખાસ આ ઘટાડે એક તક પણ બનતી જોઈ રહ્યા છે, ખરીદારી કરવી જોઈએ. ઓવરઓલ ઇન્ડિગો માટે એક આ અને સાથે જે એક અદાની ગ્રુપનું જે એક સ્પષ્ટતા આવતી જોઈ રહ્યા છે, એટલે ત્યાં પણ એક ફોકસ રાખતા રહીશું.